નમસ્કાર. એટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો અધ્યયન એટલે કે લર્નિંગ આ એક શબ્દ તમારા માટે સૌથી મહત્વનો છે. ચાલો આજે આ જ વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ અને પરીક્ષા માટે પાકો કરી લઈએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ અધ્યયન સમજવું એ પરીક્ષા પાસ કરવા માટે આટલું બધું જરૂરી કેમ છે? શું કામ આટલો ભાર મુકાય છે આના પર? ચાલો આ સવાલનો જવાબ શોધીએ, કારણ કે એમાંથી જ આપણને આખા વિષયની ચાવી મળશે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે સમજીશું કે અધ્યયન શું છે, એના પ્રકારો કયા છે, કઈ બાબતો એના પર અસર કરે છે. પછી થોર્નડાઇકના ફેમસ નિયમો જોઈશું, શિક્ષણ અને અધ્યયનનો તફાવત સમજીશું અને છેલ્લે પરીક્ષા માટે એક સુપરફાસ્ટ રિવિઝન પણ કરીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સૌથી પહેલા પાયો મજબૂત કરીએ. અધ્યયન એટલે શું? આ શબ્દનો સાચો મતલબ શું થાય? જો વ્યાખ્યા એમ કહે છે કે અધ્યયન એટલે અનુભવ અને પ્રેક્ટિસના કારણે આપણા વર્તનમાં થતો સાપેક્ષ સ્થાયી ફેરફાર. હવે આમાં બે શબ્દો બહુ જ કામના છે, અનુભવ અને સાપેક્ષ સ્થાયી. મતલબ કે જે પણ બદલાવ આવે છે એ અનુભવથી આવવો જોઈએ અને લાંબો સમય ટકવો જોઈએ. પણ પરીક્ષા માટે? પરીક્ષા માટે બસ આટલું ગોખી લો. અનુભવના પરિણામે વર્તનમાં થતો સ્થાયી ફેરફાર એટલે અધ્યયન. બસ આટલું જ. આ વ્યાખ્યા તમને માર્ક્સ અપાવશે. અચ્છા, એક મિનિટ. જો આ અધ્યયન છે તો શું અધ્યયન નથી એ સમજવું પણ એટલું જ જરૂરી છે, નહીંતર ગડબડ થઈ જશે. માની લો કે કોઈ થાકી ગયું છે, બીમાર છે કે પછી કોઈ નશામાં છે, તો એના વર્તનમાં જે બદલાવ આવે ને એને અધ્યયન ના કહેવાય. કેમ? કારણ કે એ ટેમ્પરરી છે, થોડા સમય પછી જતું રહેશે. ચાલો હવે આવીએ એકદમ હોટ ટોપિક પર, અધ્યયનના મુખ્ય પ્રકારો. આ એવો ભાગ છે જે ટીએટી પરીક્ષાનો ફેવરેટ છે, એટલે અહીંયા થોડું વધારે ધ્યાન આપજો. સૌથી પહેલું છે મોટર અધ્યયન. આમાં બધું શરીરથી શીખવાનું આવે, જેમ કે લખતા શીખવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ કરવું. ટૂંકમાં જેમાં આપણા મસલ્સ કામ કરે ને એ બધું મોટર લર્નિંગ છે. પછી આવે છે બુદ્ધિ આધારિત અધ્યયન, જેને કોગ્નિટિવ લર્નિંગ પણ કહેવાય. આમાં મગજની કસરત થાય છે, વિચારવું, તર્ક લગાવવો, કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો, જેમ કે ગણિતના દાખલા એ આનું બેસ્ટ ઉદાહરણ છે. ત્રીજો પ્રકાર છે ભાવનાત્મક અધ્યયન. આ સીધું આપણી ફિલિંગ્સ સાથે જોડાયેલું છે. ક્યારે ગુસ્સો કરવો, ક્યારે શાંત રહેવું, બીજાની લાગણીઓને સમજવી. આ બધું આપણે જે શીખીએ છીએ એ ઇમોશનલ લર્નિંગ છે. અને છેલ્લે ચોથું છે સામાજિક અધ્યયન. આ તો સાવ સહેલું છે. સમાજમાં કઈ રીતે રહેવું, કઈ રીતે વર્તવું, બીજાઓ સાથે સહકારથી કામ કરવું, બસ આ બધું સોશિયલ લર્નિંગમાં આવે. ઓકે, તો હવે આપણને ખબર છે કે અધ્યયન શું છે અને એના પ્રકાર કયા છે. પણ સવાલ એ છે કે એવું તો શું છે જે શીખવાની પ્રક્રિયાને ઝડપી કે ધીમી બનાવે છે? ચાલો હવે એ ઘટકો પર નજર કરીએ જે અધ્યયન પર અસર કરે છે. આ ઘટકોને છે ને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે આંતરિક એટલે કે ઇન્ટરનલ, જે આપણી અંદર છે, જેમ કે આપણી બુદ્ધિ, આપણી પ્રેરણા, આપણો રસ, આપણી તબિયત. અને બીજા છે બાહ્ય એટલે કે એક્સટર્નલ, જેમ કે ભણાવવાની પદ્ધતિ કેવી છે, શિક્ષક કેવા છે, ક્લાસરૂમનું વાતાવરણ અને સ્ટડી મટીરિયલ કેવું છે. અને યાદ રાખજો, પરીક્ષામાં એમસીક્યુ આવે તો એક વાત મગજમાં ફિટ કરી લેજો. આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? એ છે પ્રેરણા એટલે કે મોટિવેશન. મોટિવેશન વગર લર્નિંગ શક્ય જ નથી. એ તો ગાડીના એન્જિન જેવું છે, એના વગર ગાડી આગળ વધે જ નહીં. અને આ પ્રેરણા અને અધ્યયનની વાત આપણને સીધા લઈ જાય છે મનોવિજ્ઞાનના એક મોટા નામ થોર્નડાઇક પાસે. એમણે અધ્યયનના 3 સુવર્ણ નિયમો આપ્યા છે જે શીખવાના આખા ખેલને બદલી નાખે છે. ચાલો એને સમજીએ. એમના 3 નિયમો છે: તૈયારીનો નિયમ, અભ્યાસનો નિયમ અને પરિણામનો નિયમ. સાવ સિમ્પલ છે. પહેલું, શીખવા માટે માનસિક રીતે તૈયાર રહો. બીજું, જે શીખો એની વારંવાર પ્રેક્ટિસ કરો, એટલે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ વાળું. અને ત્રીજું, જો શીખવાથી સારું પરિણામ મળે, સંતોષ મળે, તો એ શીખેલું કાયમ માટે યાદ રહી જાય છે. પરીક્ષા માટે એક જ મંત્ર: થોર્નડાઇક દેખાય તો 3 નિયમો યાદ આવવા જ જોઈએ. બસ આટલું જ. થોર્નડાઇક અધ્યયનના 3 નિયમો. આ જોડીને ભૂલતા નહીં. હવે એક એવી વાત જે મોટાભાગના લોકોને કન્ફ્યુઝ કરે છે: અધ્યયન અને શિક્ષણ, લર્નિંગ અને ટીચિંગ. શું આ બંને એક જ છે? ના, બિલકુલ નહીં. ચાલો
આ કન્ફ્યુઝન આજે દૂર કરી જ નાખીએ, કારણ કે પરીક્ષામાં આમાંથી સવાલ બનવાના ચાન્સ પૂરેપૂરા છે. જુઓ, અધ્યયન જે છે ને એ અંદરની પ્રક્રિયા છે. એનું ફોકસ વિદ્યાર્થી પર હોય છે અને એ જાતે થાય છે. જ્યારે શિક્ષણ એ બહારની પ્રક્રિયા છે, એનું કેન્દ્ર શિક્ષક હોય છે અને એ હંમેશા પ્લાનિંગ સાથે કરવામાં આવે છે. એક વિદ્યાર્થી કેન્દ્રિત છે, બીજું શિક્ષક કેન્દ્રિત. બસ આટલો જ ફરક છે. વાહ, આપણે લગભગ બધું જ કવર કરી લીધું. તો ચાલો પરીક્ષા પહેલાંનું એક સુપર રિવિઝન થઈ જાય. આ એવા પોઈન્ટ્સ છે જે તમારે ભૂલ્યા વગર યાદ રાખવાના છે. તો આ રહ્યું TAT માટે સુપર રિવિઝન. પહેલું, અધ્યયન એટલે વર્તનમાં સ્થાયી ફેરફાર. બીજું, થોર્નડાઇકના 3 નિયમો: તૈયારી, અભ્યાસ અને પરિણામ. ત્રીજું, સૌથી જરૂરી ઘટક કયું? પ્રેરણા. અને ચોથું, થાક કે બીમારીને લીધે થતો ફેરફાર અધ્યયન નથી. બસ આ 4 વાક્યો આખા ચેપ્ટરનો સાર છે. અને જો આ બધી જ વાતને એક જ વાક્યમાં કહેવી હોય તો અધ્યયન એ અનુભવ પર આધારિત એક એક્ટિવ પ્રોસેસ છે, જે વ્યક્તિના વર્તનમાં કાયમી અને પોઝિટિવ બદલાવ લાવે છે. આનાથી વધુ સચોટ સાર બીજો કોઈ નથી. તો અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. જરા વિચારો, અધ્યયનના આ મૂળભૂત નિયમોને સમજ્યા પછી એક શિક્ષક તરીકે પોતાના પહેલા પાઠનું આયોજન કઈ રીતે બદલાઈ જશે? શું આ જ્ઞાન માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ છે કે પછી એ ક્લાસરૂમમાં ખરેખર કોઈ જાદુ કરી શકે છે?